આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં ભાટિયા મેદાનમાં સ્થાનિક ધારાસભ્ય સંચાલિત મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ કક્ષાએ શહેરમાં યોજાતા પ્રાયોજિત ગરબાને જેમ ભવ્યાતીત ભવ્ય વિશાળ મોટા ગરબામાં પ્રખ્યાત ગાયકવૃંદ દ્વારા ગરબા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશ એક ઉત્સવપ્રિય દેશ છે, એમાં મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ ગરબાનો પર્વ। મિત્રો, આયોજકો દ્વારા જે તૈયારી છે તે પણ તડામાર તૈયારી કરવામાં આવી છે। તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે મૂંઝવણમાં મુકાયા હોય ત્યારે વરસાદે વિરામ લેતા આજે વડોદરા જિલ્લા સાવલી મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા ભાટિયા મેદાનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત જનસેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સાવલી ડેસર તાલુકા અને 135 વિધાનસભા મત વિસ્તારના માઈ ભક્તો ગરબા ખેલૈયાઓ ઘર આંગણે જ ભવ્યાતીત ભવ્ય વિશાળ ગરબા મહોત્સવ માણી શકે તે આશયથી જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના યોજાતા મોટા ગરબાની જેમ વિશાળ અને ભવ્ય ગરબા ગ્રાઉન્ડમાં આધુનિક લાઇટિંગ, ગ્રાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ તેમજ ગુજરાત પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ રોમિલ જાની, સ્નેહલ જાની, તન્વી સિજલિયા ગરબાની રમઝટ બોલાવી। દર્શકો માટે ગરબા ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા, ખાણીપીણીના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજરોજ 3 ઓક્ટોબર 2024ના રોજ આજે નવરાત્રિના મહાપર્વની આજે શરૂઆત થઈ અને અમારા સાવલી ગામમાં મારા પિતાશ્રીના નામે ચાલતા ટ્રસ્ટ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે આ બીજા વર્ષે સતત અમે જે આયોજન કર્યું છે અને એનો આજે પ્રથમ દિવસ હતો, જે સરસ રીતે આજે લોકોએ ગરબા માન્યા અને એના માટે કરીને અમે બધી જ રીતની સવલત અહીંયા ઊભી કરેલી છે। લાઈક સ્ટોલ બી મૂકેલા છે, અહીંયા બેઠક વ્યવસ્થા એનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કોઈને તકલીફ ના પડે અને રમવા માટેનું ગ્રાઉન્ડ બી એટલું સરસ રીતે રેડી કરવામાં આવ્યું છે કે જેથી કોઈ તકલીફ કોઈ ખેલૈયાઓને તકલીફ ના પડે। અને એના માટે અમે અમદાવાદનું અને બરોડાનું મિક્સ એક ગ્રુપ, જે સારામાં સારું ગ્રુપ છે ગરબાનું, જે ગરબા રમાડે છે એ લોકો સારામાં સારા સિંગરો, એમને અહીંયા અમે આયોજનમાં બોલાયા છે અને એમના વડે આજે આ રમઝટ ચાલુ કરી છે। અને અમારો એક મેઇન હેતુ એમાં એક જ છે કે ભાઈ 2023થી જે મારા મોટાભાઈશ્રીને આ વિચાર આવ્યો અને પપ્પાના નામથી ચાલતા ટ્રસ્ટમાં એમને જે આ ગરબાનું આયોજન કર્યું, એમનો પાછળનો એમનો હેતુ એક જ છે કે ભાઈ અમારા સાવલી તાલુકામાં અને સાવલી ગામના દરેક દીકરીઓ કે દીકરાઓ જે લોકો જે આજે બરોડા કે આવા કોઈ શહેરમાં જવાનું આવવાનું એમને તકલીફ પડતી હોય ને જે ગરબા રમવા જતા હોય ને એમને એ તકલીફ પડતી હોય, ના રમી શકતા હોય, કદાચ પાસ લેવાની વ્યવસ્થાઓ જે બરોડામાં હોય છે એને ના પહોંચી વળતા હોય, એનાથી અહીંયા અમે વગર કોઈ પાસ સિસ્ટમ કે કોઈ વગર બધા સાથે મળીને આનંદ માણી શકે અને અમારા તાલુકાના બધા છોકરા છોકરીઓ ને એવું લાગે કે ના ભાઈ અમારા તે પોતાના ગામમાં જ સારું એવું આયોજન થાય છે, અમારે ક્યાંય જવાની જરૂર નથી, એ હેતુથી અમે આ આયોજન કરીએ છીએ।